મિત્રો, શીલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું કે જીએસઆરટીસીના કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી થવાની છે। તો આગલા વિડીયોમાં આપણે કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી વિશેના વિડીયો જોયા છે। હવે આ વિડીયોમાં આપણે કંડક્ટર અને ડ્રાઈવર જેમાં જીએસઆરટીસીમાં ભરતી થવાની છે તેનો જોબ ચાર્ટ શું છે એ અંગે આપણે જાણીશું। તો મિત્રો, મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો। ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો। તો મિત્રો, જીએસઆરટીસીમાં જે કંડક્ટર છે એની ભરતી થવાની છે। તો આ ભરતીમાં જે બેઝ જોઈએ છીએ અને ફર્સ્ટ એડની ટ્રેનિંગ જોઈએ છીએ એ પાછળથી રજૂ કરશો તો પણ ચાલશે એવો સરકારે પરિપત્ર કર્યો છે। એટલે કોઈએ દોડધામ કરવાની જરૂર નથી। દસ્તાવેજની ચકાસણી વખતે તમારે રજૂ કરવાનું છે। તો ચાલો શરૂ કરીએ છીએ। પહેલાં કંડક્ટરનો જોબ ચાર્ટ શું છે, તેની ફરજો શું છે। તો સૌથી પહેલાં તો કંડક્ટર છે એમને ડ્યુટી અવર્સનો ચાર્ટ હોય છે, એ પ્રમાણે એને ડ્યુટી ઉપર હાજર થઈ અને ફરજો બજાવવાની હોય છે। તો આપણે જોઈએ તો પહેલું એનું ફરજ આવશે કે ટિકિટ આપવાની। તો કેવી રીતે કામ કરવાનું કે પહેલાં તો એણે પોતાની ઓફિસમાં જઈ, જ્યાં તેનો કંટ્રોલ પોઈન્ટ હોય, ઓફિસમાં જઈ અને ત્યાંથી તમારે ટિકિટનું જે મશીન આવે છે, EBTM મશીન છે એ મેળવવાનું છે। અને પછી જે કાંઈ પૈસાનો વ્યવહાર કરવાનો હોય એ પણ તમારે સમજી લેવાનું છે। ટિકિટનો ચાર્ટ હોય છે એ પણ લઈ લેવાનો હોય છે અને એ રીતે તમારે ટિકિટ આપવાની પહેલાં પૂર્વ તૈયારી કરવાની છે। પછી બસ ચાલુ થાય એટલે જ્યારે બસ ડેપોથી બસ ઉપડે ત્યારે તમારે ઓનલાઈન જેને ટિકિટ આપી હોય એ રિઝર્વેશન ચાર્ટ તમે જે લીધો હોય એની ઉપરથી ચેક કરી અને ટિકિટ આપવાની છે। પછી તમારે બસમાં ઊભા રહી અને આગળ પાછળ મુસાફરો જે હોય તેને ટિકિટ આપવાની કામગીરી કરવાની છે। હવે તમારે લગેજ છે, તો પેસેન્જરોનો લગેજ હોય છે એ સામાનને ચડાવવા ઉતારવામાં તમારે મદદ કરવાની છે અને માર્ગદર્શન આપવાનું છે। તેમજ સિનિયર સિટીઝન હોય, પ્રેગ્નેન્ટ મહિલા હોય, દિવ્યાંગ હોય તેને પણ બસમાં ચડાવવા ઉતારવામાં મદદ કરવાની છે। આ રીતે માર્ગદર્શકની ભૂમિકા પણ ભજવવાની છે। હવે જ્યારે તમારો કંટ્રોલ પોઈન્ટ આવે, બસ સ્ટોપ આવે, ત્યારે ત્યાં બસ રોકાય ત્યારે બસમાંથી ઉતરી અને કંટ્રોલ રૂમ છે તેમાં બસની નોંધણી તમારે કરાવવાની છે। પછી જ્યારે બસ ઊભી રહે પ્લેટફોર્મ ઉપર ત્યારે બસ સ્ટોપ પર જ્યારે બસ સ્ટેશન આવે અને ત્યાં પ્લેટફોર્મ પર બસ ઊભી રહીએ ત્યારે બસ છે એને પ્લેટફોર્મ પર લગાડવી અને રિવર્સ લેવડાવવામાં તમારા ડ્રાઈવરને મદદ કરવાની છે। હવે બસનું આગળનું સ્ટોપ આવે એનું એનાઉન્સમેન્ટ પણ કરવાનું છે કે એનાઉન્સરની ભૂમિકા પણ તમારે ભજવવાની છે। એટલે કયો સ્ટોપ આવે છે એની પેસેન્જરને જાણ કરો એટલે પેસેન્જર છે તૈયાર રહે। આ રીતે એનાઉન્સરની ભૂમિકા પણ ભજવવાની છે। પછી પેસેન્જર માટે દરવાજો પણ બસનો ઉઘાડ બંધ કરવાની કામગીરી કરવાની છે અને નવા મુસાફરો આવે એને ટિકિટ આપવાની છે અને બસમાં ચડાવવાના છે। પછી સિટીમાં બસ નીકળતી હોય, ક્યાંક સાંકડો રસ્તો હોય, એમ હોય કે બસ માંડ નીકળી શકે એવી છે, ત્યાં તમારે જંકશન હોય, પછી સિટીનું સિગ્નલ હોય એવા ટ્રાફિકમાં તમારા ડ્રાઈવરને મદદરૂપ થવાનું છે। પછી બસનું બ્રેકડાઉન થાય કે રોડ એક્સિડન્ટ થાય ત્યારે તમારે નજીકનો જે કંટ્રોલ પોઈન્ટ હોય એમાં જાણ કરવાની છે અને પ્રાથમિક સારવાર છે જે તમે ફર્સ્ટ એડની ટ્રેનિંગ લીધી છે એમાંથી તમારે એની સામાન્ય સારવાર ઉપલબ્ધ કરવાની છે। તેમજ પોલીસ અને મેડિકલ ટીમને મદદરૂપ પણ થવાનું છે। હવે જ્યારે બ્રેકડાઉનની પરિસ્થિતિ થાય કે ટાયર પંચર થાય ત્યારે તમારે બસ રિપેર કરવા માટે તમારે ડ્રાઈવરને મદદરૂપ થવાનું છે। પછી કુદરતી આપત્તિઓ, પછી મેળા, ચૂંટણી, પછી કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટરની ફરજ બજાવવાની છે। એ દરમિયાન જે વધારાની તમને જે ડ્યુટી અવર્સ આપવામાં આવે એમાં તમારે મદદ કરવાની છે।
આ રીતે કંડક્ટરની છે એ તમારે ફરજો બજાવવાની છે. હવે આપણે જોઈએ કે ડ્રાઈવરની ફરજો કઈ છે, કે ડ્રાઈવરની જવાબદારીઓ શું છે. તો સૌથી પહેલાં તો બસ ઉપાડતા પહેલાં તમારે ત્યાં તમારું જે બસ સ્ટોપનું જે મિકેનિકલ વિભાગ હોય ત્યાં જઈ અને બસ છે એનું તમારે ચેકિંગ કરવાનું છે, અને ટાયર, ઓઇલ અને ફ્યુઅલ છે એનું ચેકિંગ કરવાનું છે. અને પછી તમારે બસ માટેની જે તમને જે રૂટ નક્કી કરીને આપ્યો હોય, એટલે તમે જે બસમાં ચડો એ પહેલાં તમારે ઓફિસનો સંપર્ક કરી અને કયા રૂટમાં તમારે જવાનું છે એ પણ તમારે સુનિશ્ચિત કરવાનું છે. પછી બ્રેકડાઉન વખતે પણ તમારે માઇનર રિપેરિંગ છે એવું કરવી અથવા તો કંટ્રોલ પોઈન્ટને જાણ કરવાની છે. આમ તો સામે તે કંડક્ટર કરે છે, પણ છતાંય પણ ડ્રાઈવરે કે મારાથી આ રિપેર નહીં થાય એટલે હવે જાણ કરવાની છે. એ રીતે તમારે કંડક્ટર સાથે પણ કોર્ડિનેટ કરવાનું છે. હવે બસ સ્ટોપ આવે ત્યારે કંડક્ટર ઘંટડી વગાડે છે અને એનાઉન્સ કરે છે કે આ બસ સ્ટોપ આવે છે. ત્યારે બસ ઊભી રાખવાની છે. પછી કોઈને લગેજ ઉતારવાનું હોય તો એનું મેનેજ પણ કરવાનું છે. એ રીતે તમારે મુસાફરોને મદદરૂપ પણ થવાનું છે. પછી ઇમરજન્સી પરિસ્થિતિ હોય ત્યારે કંડક્ટર અને મુસાફરોને પણ મદદ કરવાની છે. અને જીએસઆરટીસીનું જે બસ શેડ્યુલ છે એ પ્રમાણે બસ ઉપર પહોંચવાનું અને ત્યાંથી ઉપાડવાની આ ડ્રાઈવરની ફરજો આવશે. સામાન્ય રીતે માનવતાના ધોરણે જે કામ કરવું પડે ઇમરજન્સી વખતે એ પણ કરવાની ડ્રાઈવર અને કંડક્ટરની ફરજમાં આવે છે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. તમે જો કંડક્ટર અને ડ્રાઈવરની તૈયારી કરતા હો તો મારો વિડીયો ચોક્કસ જોજો અને બીજાને પણ શેર કરજો. ત્યારે હું રજા લઉં છું. ફરીથી મળશું નવા વિડીયો દ્વારા. ત્યાં સુધી નમસ્કાર.